ચાલો તો આજે ગુજરાતી સ્ટાઇલ બટેકા વડા કેવી રીતે બનાવવા તેની રેસીપી કહીશ। એકદમ સોફ્ટ અને મુલાયમ રૂ જેવા પોચા। તો હવે આપણે લોટને સારી રીતે ચારી લઈશું પહેલાં, તાકી એમાં લમ્સ ન બને। આપણો લોટ મસ્ત મજાનો ચરાઈ ગયો છે। તેમાં આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું। પછી એમાં આપણે નાખી દઈશું હળદર। તમારે હળદર નાખવી હોય તો નાખી શકો ને ન નાખવી હોય તો ન પણ નાખી શકો। પછી એમાં જીરું નાખી દઈશું થોડુંક, અને ચટપટા થઈ જાય એટલે થોડુંક મરચું પણ નાખી દઈશું। તો એમાં હવે આપણે થોડુંક 9 શેકું જેટલું ગરમ પાણી રેડશું, તાકી આપણું બેટર મસ્ત ફૂલું બને। તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું બેટર હવે સરસ રીતે મસ્ત બની ગયું છે। તો એને થોડી વાર ઢાંકીને રેસ્ટ કરવા રાખી દઈશું। ચાલો તો હવે આપણા બટેકા બફાઈ ગયા હતા ને આપણે એનો ચૂંદો પણ તૈયાર કરી દીધો છે। એમાં નાખી દઈશું લસણ, મરચાં અને આદુની પેસ્ટ નાખી દઈશું। હવે થોડોક આમચૂર પાવડર નાખી દઈશું સ્વાદ અનુસાર। એમાં થોડાક આપણે સૂકા ધાણા પણ નાખી દઈશું, તમારે નાખવા હોય તો નાખી શકો છો। ચાલો એમાં થોડાક લીલા ધાણા પણ નાખી દઈશું। તો આપણી પેન ચડાવી દીધું છે। એમાં આપણે એક પડી તેલ નાખી દઈશું। એ તેલમાં આપણે રાઈ પણ નાખી દઈશું। એમાં આપણે થોડી હિંગ નાખી દઈશું। એમાં થોડીક આપણે રાઈ પણ નાખી દઈશું। કર્યું હતું તે આમાં નાખી દેવી અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। ચાલો તો આપણો મસાલો થઈ ગયો છે તૈયાર, અને હવે એના બોલ બનાવી દઈશું। તમારે જેવા બનાવવા હોય એવા બનાવી શકો છો, નાના મોટા। ચાલો તો આપણા બોલ્સ તૈયાર છે। હવે બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે। હવે અહીંયા આપણે આપણું પેન ચડાવી દીધું છે, અને હવે તેલ થઈ જાય એટલે આપણે એમાં ગોટા નાખવી। ચાલો તો હવે બેટરમાં નાખી દઈશું, સારી રીતે ડીપ્ટ કરી કાઢશું અને એને નિતારી દઈશું સારી રીતે લોટ। તમારે ચમચી લેવી હોય તો ચમચી, ને હાથ લેવો હોય તો હાથ। અને હવે આપણે નાખી દઈશું પેનમાં। એવી રીતે એક પછી એક બધાય નાખી દઈશું। તો આપણા ગોટા મસ્ત બનીને તૈયાર છે। ચાલો તો હવે સર્વ કરી દઈશું, અને આને બહુ લાલ નહીં થવા દેવાના, નકે નહીં સારા લાગે। તો ચાલો આપણા બટેકા વડા ગુજરાતી સ્ટાઇલ બનીને તૈયાર છે। આને ચા સાથે પણ ખાઈ શકો છો તમે। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।